તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતમાં ઉમેદવારો પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા। સમર્થકો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે હાલ પહોંચ્યા છે। ભાજપના ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં આજે પોતાની ઉમેદવારી નોંધાવશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, કોણ કોણ અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા અને શું પ્રોસેસ થઈ રહી છે? જી બિલકુલ, ત્રણેય પાર્ટીના જે ઉમેદવારો છે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના, પરંતુ સવારની પોરમાં અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવી પહોંચ્યા છે। ઉમેદવારો પણ અત્યારે હાલ મોજૂદ છે, તેમની સાથે જ વાતચીત કરીશું। કયા મુદ્દાઓ છે આપણે ઉમેદવારી થઈ છે ત્યારે? અમારી પાસે લોકોના કામ કરેલાના મુદ્દા છે। અમારી પાસે કોઈ ફાંકા ફોજદારી વાળા મુદ્દા નથી। અમે સ્કૂલો બનાવી છે, વોર્ડમાં આ વાચનાલય બનાવી છે, લોકોની સુવિધા પૂરી પાડી છે। અમે ફાંકા ફોજદારીમાં નથી। આજે લોકો જે બીજી પાર્ટીઓ ફાંકા ફોજદારી કરે છે એ ફાંકા ફોજદારી કરવાનું બંધ કરે અને પોતે જે કામ કરેલા છે એ કામ બતાવે લોકોને। તમે પણ ઉમેદવારી કરી રહ્યા છો, કઈ રીતે જીત હાંસલ કરશો અને કઈ રીતના આગળ કામ કરશો? કિસ तरह से कामकाज करेंगे? નવા રોડ રસ્તા બનાવીશું, ગટર લાઇનમાં સુધારો કરીશું, વેરા ઘટાડીશું, નવા શિક્ષણ કાર્ય ચાલુ કરીશું। આપ જણાવો, કયા મુદ્દાઓ છે તમારા પ્રચારમાં, કઈ રીતે જશો? प्रचार में तो हर घर हमें पहुंचना पड़ेगा। जिस हिसाब से अभी रोड, रास्ता, पानी और बिजली की जो समस्या है और महंगाई, बेरोजगारी की जो समस्या है, बाहर के लोग जो मजदूर यहाँ पे आए हुए हैं, बहुत सारी उनकी समस्याएं हैं। उनके समस्याओं को हम लेके आगे बढ़ेंगे और उनको न्याय दिलाएंगे हम। બિલકુલ, તમે જણાવો કયા પ્રકારના મુદ્દાઓ છે? રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ એવા બધા મુદ્દા રાખીને અમે આગળ ચાલશું। પછી સ્કૂલો બનાવી છે અમે કોંગ્રેસે, બરાબર છે। અત્યાર સુધીમાં